મિત્રો, તમારું એગ્રીકલ્ચરના વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આજના પ્રોગ્રામમાં આપણે જોઈશું કે આજે ખેડૂતોને ખુશ થવાના સમાચાર છે। ખેડૂતોને આજે 22મો હપ્તો મળ્યો હશે। સાથે સાથે જોઈશું કે આપણે જે એગ્રીકલ્ચરના જે પ્રોસેસ ફૂડ છે એની અંદર આપણે 5 લાખ કરોડ સુધીનું પાર કરેલું છે। એ પહેલાં જોઈએ આપણે નજર કરીએ હેડલાઇન ઉપર। ઉત્પાદનમાં 5 લાખ કરોડને પાર। ગુજરાતની ગૌરવ ગાથા। ગુજરાતમાં વધી રહ્યું છે ઉત્પાદન। ચોખા, ઘઉં, કપાસ તમામમાં થયો છે ગુજરાતમાં જોરદાર વિકાસ। વિશ્વ કોમોડિટી પર માર્કેટની ચિંતા। સ્ટેટ ઓફ હોર્મઝના વિક્ષેપના કારણે થઈ નથી રહ્યું કૃષિ કોમોડિટીનું પરિવહન। ખેડૂતોને પડી રહ્યો છે બેવડો માર। આંધ્રપ્રદેશના ખેડૂતોને પડી રહ્યો છે બેવડો માર। અલ નીનો અને વૈશ્વિક તણાવના કારણે પડી રહ્યો છે બેવડો માર। રાજ્યમાં હીટવેવની આગાહી। હવામાન વિભાગે કરી। હીટવેવના કારણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। તો દર્શક મિત્રો, અત્યારે આપણે પહેલા ન્યૂઝ ઉપર નજર કરીએ તો કૃષિ ક્ષેત્રની અંદર એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રમાં જો એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે એમાં એ નજર કરીશું। એ પહેલાં આપણે જોઈએ એનસીડીએક્સ ઉપર આજે કમોડિટીના શું ભાવ છે। તો કોટન સીડની અંદર જો વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 20 માર્ચનો જે ભાવ છે એની અંદર સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। સાથે સાથે કોટન કે કોકૂડની અંદર જોવા જઈએ તો તેની અંદર પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। સાથે સાથે જોવા જઈએ તો ગવાર ગમ છે એની અંદર પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે। અને ગુવાર સીડની વાત કરીએ તો ગુવાર સીડમાં પણ સામાન્ય વધારો છે। એટલે કહેવાય ગુવાર સીડ અને ગુવાર ગમની અંદર છે એ સુધારો થઈ રહ્યો છે। જ્યારે જીરાની વાત કરીએ તો જીરાની અંદર સામાન્ય -73 જેટલો ઘટાડો થઈ રહ્યો છે। તો કાલે જ આપણે એક સમાચાર અહીંયા આપણે જાહેર કર્યા હતા કે નરમાશાઈ છે જે આપણે ફ્યુચરના ભાવ પર આપણે જોઈ શકીએ છીએ। હવે જો વિવિધ માર્કેટમાં આ રહ્યા આપણે એનસીડીએક્સ ઉપરના જે ભાવ ઉપર વાત કરીએ તો આપણે વિવિધ માર્કેટમાં 31 યાર્ડ છે જ્યાં કપાસનું ખરીદ વેચાણ ચાલી રહ્યું છે। આમ જોવા જઈએ તો અત્યારે કપાસનું જે પાછોતરું વેચાણ થઈ રહ્યું છે પણ એની અંદર જોવા જઈએ તો બી સારા ભાવ મળી રહ્યા છે। ભાવનગરની વાત કરીએ તો સૌથી સારા ભાવ છે ભાવનગરમાં મળી રહ્યા છે કપાસના। તો અને સૌથી ઊંચો ભાવ છે એ બડાલી ખાતે આવી રહ્યો છે 1684 જેટલો। જ્યારે માફ કરજો, ભાવનગરમાં સૌથી ઓછા ભાવ મળી રહ્યા છે। માણાવદરની વાત કરીએ તો 1640 જેટલા ભાવ મળી રહ્યા છે। રાજુલા માર્કેટમાં 1635 જેટલા ભાવ મળી રહ્યા છે। ગોંડલ માર્કેટની અંદર પણ 1500 જેટલો ભાવ મળી રહ્યો છે। બજારમાં ગુણવત્તાવાળો માલ આવે એના ભાવ સારા મળી રહ્યા છે। જ્યારે નબળા કોટન જેવું હોય છે કે જેના રેસા ઓછા હોય, તાદણા હોય, જેમાં ભેજનું પ્રમાણ સ્લાઇડ વધારે હોય એના ભાવ જે છે એ 1500થી નીચેના ભાવ બોલાઈ રહ્યા છે। પણ હવે જોવા જઈએ તો ખેડૂતોને પાછોતરા કપાસ છે, પાછોતરા કપાસના પણ સારા ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો ખુશી છે। હવે જો અન્ય બજારોના માર્કેટમાં વાત કરીએ તો કે ક્યાં ક્યાં સારા ભાવ બોલાઈ રહ્યા છે તો સૌથી જોવા જઈએ સૌથી સારા ભાવ છે આપણે વડાલી માર્કેટમાં નીચો ભાવ 1450થી લઈને 1684 સુધી બોલાઈ રહ્યો હતો। સાથે સાથે બોટાદમાં જોવા જઈએ તો 1400નો ભાવ બોલાઈ રહ્યો હતો। અને સૌથી જો નીચો ભાવ જોવા જઈએ તો પાટણ એએમસીની અંદર જે છે એ 1150નો ભાવ બોલાઈ રહ્યો હતો। અને સૌથી વધુમાં વધુ ભાવ તમે જુઓ તો અત્યારે આપણને સૌથી વધારે 1675 જે આપણને માણાવદર માર્કેટમાં જોવા મળી રહ્યો છે। એટલે આમ જોવા જઈએ તો એવરેજ કપાસનો ભાવ જે છે એ 1300થી લઈને 1100થી લઈને 1600ની વચ્ચે મળી રહ્યો છે। સાથે આપણે એ પણ જોયું હતું કે કમોડિટી એટલે ફ્યુચરની અંદર વાત કરીએ તો ફ્યુચરની અંદર ભાવ દબાયા છે પણ સ્પોટની અંદર ભાવ દબાયા નથી। એટલે અહીંયા આપણે કહી શકાય કે સ્પોટના ભાવ હજી સારા મળી રહ્યા છે। આમ દેખવા જઈએ તો ખેડૂતોએ અત્યારે છે ને થોડુંક સ્માર્ટ વર્ક કરેલું છે। ખેડૂતોએ જ્યારે ઊંચા ભાવ હતા ત્યારે એમનો ભાવ જે એમનો માલ હતો એ બજારમાં ઠાલવ્યો। સાથે સાથે એમણે શું કર્યું કે 50-51% માલ જે પોતાની સાથે ગોડાઉનમાં રાખ્યો, પોતાની સાથે સંગ્રહ કર્યો।
અને ધીમે 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 જ્યારે માર્કેટમાં ભાવ સારા મળતા રહ્યા એમ ધીમે 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 વેચતા રહ્યા. એટલે જે કહેવાય ને માંગ અને સપ્લાય, ડિમાન્ડ અને સપ્લાય બંને બેલેન્સ કરતા રહ્યા. એટલા માટે જોવા જઈએ તો અત્યાર સુધી ગુજરાતના માર્કેટની અંદર 1600થી નીચે ભાવ ક્યાંય બોલાયો નથી. 1500થી 1600ની વચ્ચે ભાવ મળી રહ્યો છે. તો ધવલભાઈ અહીંયા કેવું છે કે આને લઈને આપણે ફ્યુચર અને ભાવને લઈને જે માર્કેટમાં જે ભાવ મળી રહ્યા, પાછોતરા કપાસે પણ સારા ભાવ મળી રહ્યા છે. એનું કારણ એવું કહી શકાય કે આગળના સમયમાં ઉનાળુ કપાસ અને ખરીફ કપાસની અંદર માંગ વધુ સારી રહેશે. ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો આપણે આ વખતે વરસાદ પડ્યો ત્યારબાદ કપાસની ગુણવત્તા બગડી હતી. તેમ છતાં 1600નો ભાવ તો આપણે અકબંધ જોયો છે. આ ખરાબ ગુણવત્તાનો હતો તો આપણે 750, 800 સુધીના ભાવ પણ જોયા, પરંતુ તેવું ખૂબ રેર કેસમાં થયું છે. અને જે સારી ગુણવત્તાનો કપાસ છે તેનો ભાવ આપણને ખ્યાલ છે કે 1450થી લઈને 1700 વચ્ચે એવરેજ મળ્યો છે ખેડૂતોને. અને તેના કારણે ખેડૂતોને આ ભાવથી ચિંતા પણ નથી, ફરિયાદ પણ નથી. એટલે તેમનું કહેવું હતું કે એક સંતોષકારક અને સારો ભાવ છે. એટલે જે ગુણવત્તાસભર કપાસ છે તેનો વૈશ્વિક સ્તરે પણ સારી માંગ રહેવાના કારણે સારો ભાવ મળી રહ્યો છે. હવે આની અંદર જોવા જઈએ તો આ લાભ ફક્ત એ જ ખેડૂતો ઉઠાવી શક્યા છે કે જેમની પાસે સંગ્રહની વ્યવસ્થા હતી, તે સિવાય જેમને પૈસાની જરૂર નથી એટલે તેમને રાહ જોઈ. એટલે આ બધી પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો જે ખેડૂતો પાસે સંગ્રહ ક્ષમતા અને પૈસાની ચિંતા નથી તે ખેડૂતો આ ભાવ લઈ શક્યા છે. બાકી જે મોટાભાગના ખેડૂતોને પૈસાની જરૂર હતી, કારણ કે આપણા અહીંયા મોટાભાગના ખેડૂતો નાના ખેડૂત હોય છે, એટલે તેમને પૈસાની તાતી જરૂરિયાત રહેતી જ હોય છે. એટલે જેમને પૈસાની જરૂરિયાત હતી અને જેમને વહેલો વેચી દીધો તેમને આવો એક સારો લાભ નથી મળી શક્યો, કારણ કે ઘણા બધા ખેડૂતોએ ઓછા ભાવે પણ કપાસ વેચવો પડ્યો છે. એટલે ઓછો ભાવ મીન્સ જે એમને પૈસાની જરૂર હોય એટલે મને કદાચ 5-10 રૂપિયા ઓછા, વધુ નુકસાન નથી થયું. એટલે ને આપણે આજે બીજું જોયું કે વડાલી માર્કેટ, હવે વડાલી ઉત્તર ગુજરાતમાં આવે અને ભાવનગરમાં ઓછો મળી રહ્યો છે. એટલે વડાલી છે, માણાવદર છે, એટલે સૌરાષ્ટ્રના યાર્ડ જુઓ કે તમે ઉત્તર ગુજરાતના જુઓ, બધે જ ભાવ સારો મળી રહ્યો છે અને 1700ની આસપાસ મળી રહ્યો છે. એટલે ખેડૂતો ખુશ છે કે ભાઈ એક આ વખતે સંતોષકારક ભાવ મળી રહ્યા છે. અને તેના કારણે જે કપાસની વાવણી કરી હતી તે સફળ થઈ છે, કારણ કે જે રીતે નુકસાન થયું હતું કમોસમી વરસાદ બાદ, તો તેની ભરપાઈ પણ અહીંયા ખેડૂતોએ જેમણે સંગ્રહ કર્યો હતો અથવા પાછળથી વાવણી કરી હતી અને નવો પાક આવી રહ્યો છે, તો તેમને અહીંયા એક સંતોષ થઈ રહ્યો છે. અને અત્યારે ઓવરઓલ જોઈએ તો આની માંગ પણ સારી છે, તેના કારણે ભાવ ઊંચા જળવાઈ રહ્યા છે. જી ધવલભાઈ, હવે આપણે જે વાત કરી કે કપાસના ભાવ છે સારા મળી રહ્યા છે, અને જો ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચરની અંદર ધીમે ધીમે કપાસના જે $1 થી $2 સુધીનો ભાવ વધી રહ્યો છે. એટલે કપાસના ખેડૂતોને આશા રાખવી જોઈએ કે આગળ પણ ભાવ સારા રહેશે અને મળતા રહેશે. હવે એક મહત્વના સમાચાર ઉપર જો આપણે નજર કરીએ ને તો દરેક ગુજરાતી તરીકે, ખેડૂત તરીકે અને કહેવાય ને કે એક રાજ્ય કક્ષાએ નહીં પણ દેશના કક્ષાએ ગુજરાતે ગૌરવ કરવા જેવી વસ્તુ છે. છેલ્લા 20 વર્ષની જો વાત કરીએ તો ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધપાત્ર વધારાની સાથે સાથે જો કહી શકાય અહીંયા વિકાસ પણ એટલો સારો થયો છે. કપાસના ઉત્પાદનમાં જો વાત કરીએ તો ગુજરાતે 696%, 100%ની 200%ની 696% જેટલો વધારો કર્યો છે. મગફળીની જો વાત કરીએ, મગફળી ઉત્પાદનમાં જે G2, G1 એની જો વાત કરવામાં જઈએ તો 575% જેટલો વધારો થયો છે. રાજ્યમાં 40થી વધુ મુખ્ય પાકો લેવાય છે, જેની અંદર મગફળી, કપાસ, બાગાયતી પાકો, મગ, કઠોળ એની વાત કરીએ છીએ. જો તાજેતરમાં જ વાત કરીએ તો તુવેરની અંદર તો આપણે દેશભરમાં નંબર 1 રાજ્ય સ્થાપિત થયા હતા. કપાસના ઉત્પાદનની જો વાત કરીએ તો 11 લાખ ગાંસડી વધીને 92.48 લાખ ગાંસડી જેટલું ઉત્પાદન વધી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રતિ હેક્ટર જે 122 કિલોગ્રામ જેટલું વાવેતર થતું હતું એની જગ્યાએ અત્યારે 586 કિલોગ્રામ જેટલું હેક્ટર થઈ રહ્યું છે. મગફળીના ઉત્પાદનની જો વાત કરીએ તો 6.88 લાખ મેટ્રિક ટનથી વધીને 46 લાખ, એટલે 6 લાખથી લઈને સીધું 46 લાખ, એટલે આને કહી શકાય હનુમાન કૂદકો, ક્વોન્ટમ જમ્પ, જે આપણે મગફળી અને કપાસમાં જોયું છે. સાથે સાથે જો શેરડીની વાત કરીએ તો શેરડી ઉત્પાદનમાં પણ 150%નો વધારો થયો છે. ગુજરાત એવો પ્રદેશ નથી કે જ્યાં શેરડીનું વાવેતર થઈ શકે, પણ જો તમે સૌરાષ્ટ્રના જુઓ તો ઉકાઈના ડાબા કાંઠે તમે જુઓ તો ઉકાઈ અને એ વિસ્તારની અંદર છે જ્યાં પાણી મળી રહ્યું છે ઉકાઈ ડેમનું, એ વિસ્તારની અંદર શેરડીનું સરસ રીતે વાવેતર થઈ રહ્યું છે અને એની અંદર 150%નો વધારો થયો છે. જો સાથે સાથે તેલીબિયાની વાત કરીએ તો તેલીબિયામાં 347%નો વધારો થયો છે. અનાજ ઉત્પાદનમાં 270%નો વધારો થયો છે. આમ જોવા જઈએ તો કુલ કૃષિ ઉત્પાદનની ક્ષમતામાં રાજ્ય કક્ષાએ 181%નો વધારો થયો છે. આ બધી વાત થઈ તમારા તેલીબિયા, કપાસ એની. હવે સૌથી વાત કરી તો કે
ગીરની કેરી છે, ભાલિયા ઘઉં છે, કચ્છની ખારેક અને વલસાડનું ચીકુ, આ જે પ્રોડક્ટ છે આપણી, જે આ બધા પાકને જીઆઈ ટેગ મળ્યું છે. એ જીઆઈ ટેગ મળવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જીઆઈ ટેગ એટલા માટે આપવામાં આવે છે કે એ પ્રદેશની ખાસિયત અને ઓળખ કહેવામાં આવે છે. અને આપણે જો ગીર કેરીની વાત કરીએ તો એ ખાલી રાજ્યમાં નહીં, દેશમાં નહીં, પણ વિદેશમાં પણ તેની સારી માંગ જોવા મળી રહી છે. આપણી કેરી છે દુબઈથી લઈને અમેરિકા સુધી ટ્રાન્સપોર્ટ થાય છે. અને ખેત ઉત્પાદનના આ બધો જે વાત થઈ છે એ ખાલી ઉત્પાદન ક્ષેત્રે સીમિત નથી રહી. ઉત્પાદન વધવાથી, સારા ભાવ મળવાથી ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધી છે. તો એના ઉપરથી કહી શકાય છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે ક્વોન્ટમ જમ્પ કર્યું છે કૃષિ ક્ષેત્રે. અને એની અંદર નવી નવી ટેકનોલોજી અને નવી નવી સરકારોની યોજનાઓ મળી રહી છે. તો ધવલભાઈ, મારે અહીંયા કહેવું છે કે આપણા જે અત્યારના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક વિઝન જોયું હતું કે મારે ગુજરાતને ક્યાં લઈ જવું છે, ગુજરાતને કઈ રીતે કૃષિ વધારવી છે. તો શું એમના જે વાવેલા જે આપણે કહેવાય ગોટલા, એના આંબા બનીને આપણે કેરીઓ ખાઈ રહ્યા છે? ચોક્કસ, કારણ કે આપણે જોઈએ તો તે મુખ્યમંત્રી બન્યા તે પહેલાંનું તેમનું આ વિઝન હતું. કારણ કે આપણે જોઈએ તો વર્તમાન જે સરકાર છે ભાજપની, તેમનો નર્મદા ડેમને લઈને એક સતત મુદ્દો રહ્યો હતો. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને તેના ગણતરીના દિવસોની અંદર તેમને નર્મદા ડેમની મંજૂરી આપી હતી. અગાઉ જે પર્યાવરણના નામે વર્ષો સુધી એક લટકતો મુદ્દો હતો. અને આપણને ખ્યાલ છે કે સિંચાઈ આપણા ગુજરાત માટે સૌથી મહત્વનો પ્રશ્ન હતો. કે ગુજરાતમાં એક મોટું સ્થળાંતર પણ આપણે આ સિંચાઈ ના મળવાના કારણે જોયું, જે સૌરાષ્ટ્રથી સુરત અથવા અમદાવાદ તરફ થયું. કારણ કે સ્વાભાવિક છે કે જ્યાં પીવાનું પાણી ના મળે, સિંચાઈ ના મળે, રોજગારી ના હોય, તો પછી ત્યાં આગળ રહેવાનું કારણ શું? એટલે તેના કારણે રોજગારી માટે એક મોટું સ્થળાંતર થયું. પરંતુ એમની એક વિઝન એટલું ખ્યાલ હતું કે ભાઈ જો સ્થાનિક સ્તરે જો સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે તો આ સ્થળાંતર પણ અટકશે અને ઉલટાનું શહેરો તરફથી ગામડા તરફનું પ્રયાણ વધશે. અને આ બાબતમાં આપણે ક્યાંક સફળ પણ રહ્યા છે. હાલ ગુજરાતમાં જોઈએ તો 38% જેટલી વસ્તી શહેરોમાં રહે છે. પરંતુ તેમ છતાં અહીંયા આપણે ઓવરઓલ જોઈએ તો હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં જે સિંચાઈ મળે છે તેના કારણે ખેડૂતો એકની જગ્યાએ 3 સિઝન ખેતીનો પાક લેતા થયા છે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને 3 સિઝનના પાકના કારણે ખેડૂતોની સમૃદ્ધિ વધી છે. એટલે આ સમૃદ્ધિ વધવાના કારણે તેઓ અત્યારે શહેરીકરણ તરફ પણ અટક્યા છે. એટલે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણે સારી સુવિધાઓ ખૂબ સારા પ્રમાણમાં જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ આ જે અલગ સિંચાઈનું પાણી છે, તે સિવાય કૃષિ ક્ષેત્રે જે સતત ફોકસ કર્યું, કારણ કે ભલે કૃષિનું જીડીપીમાં યોગદાન 10% જેટલું જ છે, પરંતુ રોજગારીમાં ખૂબ મોટું યોગદાન છે. કારણ કે હાલમાં અત્યારે પણ 60 થી 70% લોકો રોજગારી માટે ખેતી સાથે અથવા પશુપાલન સાથે સંકળાયેલા છે. એટલે આના માટે અહીંયા આ એક ખૂબ જરૂરી બની ગયું. અને તે સિવાય કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ આમની જોડે સતત નવા સંશોધનો સરકાર તરફથી કરાવવામાં આવતા રહે છે. તેના કારણે ત્યાં આગળ પણ જે નવા સંશોધનો થઈ રહ્યા છે તેના કારણે એક ઓવરઓલ અહીંયા સારી પરિસ્થિતિ એ થઈ છે કે ખેડૂતો ઓછા વાવેતરની, ઓછા ખર્ચની અંદર વધુ વળતર કેવી રીતે મેળવી શકે છે. એટલે ઓવરઓલ સિંચાઈથી લઈને જેટલી સુવિધાઓ પૂરી પાડવી પડે તે તમામ ઉપર ફોકસ કર્યું છે. અને તેના કારણે જે આપણે મોર ક્રોપવાળી એક થિયરી છે કે ઓછું ખર્ચ અને વધુ પાકની આપણે લઈ શકીએ, તો તેના માટે અહીંયા આ જે અલગ અલગ પગલાં લેવામાં આવે છે તેનો ચોક્કસ ખેડૂતોને લાભ થયો છે. ખેડૂતોની આવક વધી છે. એટલે સરકાર તરફથી એક વિઝન જો સારું હોય તો શું થઈ શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે બીજું એક ઉદાહરણ આપું કે જે સૌની યોજના છે, તો દરિયાનું જે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું હતું, તો તે સિંચાઈ દ્વારા સૌની યોજનામાં આપવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રમાં અંદાજે 115થી વધુ નાના ડેમ છે. તો ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સિંચાઈ વધવા લાગી. અને સિંચાઈ વધવાના કારણે ઓવરઓલ એક ઉનાળુ પાક, જે 3 સિઝનનો પાક ખેડૂતો લેતા થઈ ગયા. અને જે પીવાના પાણીની સમસ્યા હતી એ તો સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. એટલે આવા ઓવરઓલ ઘણા બધા લાભ છે કે જે ગણી ના શકાય તેવા આ એક વિઝનના કારણે મળ્યા છે. સાચી વાત કીધી તમે ધવલભાઈ કે ગુજરાતની અંદર સૌની યોજના છે, નર્મદાનું જે કેનાલનું પાણી છે જે કચ્છ સુધી પહોંચ્યું છે. અને કચ્છમાં જે એક સમય એવું કહેવાતું હતું કે રણ પ્રદેશ છે, તેની અત્યારે ખારેક છે, દાડમ છે. અને ઇવન કહેવામાં આવે છે કે કચ્છની કેસર કેરીની લોકો રાહ જોતા હોય છે. અને આ બધું શક્ય બન્યું છે ગુજરાત સરકારની જે દીર્ઘદ્રષ્ટિ છે, એને જે પહેલાં 20 વર્ષ પહેલાં જે કામ કર્યું હતું એના ફળ છે, એને અત્યારે આપણે લઈ રહ્યા છે. દર્શક મિત્રો, અન્ય એક સમાચાર પર વાત કરીએ એ પહેલાં મારે થોડુંક કહેવું છે કે ગુજરાતે 20 વર્ષમાં વિકાસ કર્યો છે ખેતીનો, પણ એ વખતે એઆઈનો જમાનો નહોતો. હવે તમે વિચાર કરો કે ગુજરાતની કૃષિમાં જો એઆઈ આવી જાય તો ગુજરાતની કૃષિ ક્યાં પહોંચી શકે છે. ગુજરાતની એક કંપની છે પલ્સર ઇન્ટરનેશનલ, એને એક નવી પહેલ ચાલુ કરી છે
કૃષિ ક્ષેત્રે એઆઈ આધારિત ટેકનોલોજી એ લાવી રહ્યા છે. એમાં પ્રિસિઝન ફાર્મિંગ, એગ્રીકલ્ચર સપ્લાય અને ચેન મેનેજમેન્ટને એ સુચારુ રૂપે કઈ રીતે એમાં એઆઈનો ઉપયોગ કરી શકાય એના ઉપર એ લોકો કામ કરી રહ્યા છે. એના માટે આગામી દિવસોમાં એ લોકોની બોર્ડ બેઠક થશે અને એની અંદર એ વ્યૂહાત્મક રીતે ચર્ચા કરવામાં આવશે. પણ હવે એઆઈ આધારિત સ્માર્ટ એગ્રીકલ્ચર સોલ્યુશન વિસ્તારો પર કઈ રીતે કામ કરાય એના ઉપર એ લોકો કામ કરશે. પછી કૃષિ લોજિસ્ટિક એટલે જે એગ્રીકલ્ચરની અંદર જે ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ટ્રેસેબિલિટી છે, જે રીતે સપ્લાય માલ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એના ઉપર કામ કરવામાં આવશે. અને સપ્લાય ચેનને કઈ રીતે ટ્રાન્સપરન્સી બનાવાય એના ઉપર એ લોકો એઆઈનો ઉપયોગ કરવા માંગી રહ્યા છે. હવે આનો જે ફાયદો કોને થશે તો કે ખેડૂતોને સીધો થશે, એગ્રી એન્ટરપ્રાઇઝ જે હશે એમને થશે અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર હશે એ લોકોને વધુ સારી તક મળશે. અને ભારતમાં જે ફાર્મિંગ છે અને સ્માર્ટ ટેકનોલોજી અપનાવવાનું જે વલણ છે ને ધીમે ધીમે હવે વધી રહ્યું છે. હવે આના ઉપરથી શું થશે, જ્યારે એઆઈનો ઉપયોગ એગ્રીકલ્ચરમાં થશે તો તેની અસર એ રીતે ઉત્પાદન ક્ષમતા, ક્લાઇમેટ ચેન્જ અને એ અંગેના જે પ્રશ્નો હશે જે ખેડૂતોને નડી રહ્યા છે, જે કનડી રહ્યા છે એનો ઉકેલ મળશે અને એ ઉકેલ કરવા મદદ મળશે. જેમ કે એક તમે એવું એઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો કે ભાઈ આગલે 5 દિવસનું વાતાવરણ કેવું હશે તો એનો તમને પ્રિસાઇઝ જવાબ મળી રહેશે કે એઆઈ તમને એનો ઉપયોગ કરીને આપી દેશે. સાથે સાથે સ્કેલેબલ અને સસ્ટેનેબલ બિઝનેસ તકની ઊભી થશે. અને કંપનીને યોજના એવી છે કે ના ફક્ત એનો પોતાનો ફાયદો થાય, સાથે સાથે ખેડૂતોનો ફાયદો થાય અને કૃષિ ઉત્પાદનો જે છે એ માર્કેટથી લઈને મતલબ એમના ખેતરથી લઈને માર્કેટ સુધી પહોંચે એની તમામ માહિતી જાણકારી ખેડૂત પાસે હોય. આ રીતની એમની પાસેની યોજના છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે વાત કરી કે ગુજરાતમાં 20 વર્ષમાં કેટલો ફાયદો થયો છે અને હવે આગામી 20 વર્ષની અંદર જો એઆઈ આવશે તો એમાં કેટલો ફાયદો થશે. હવે આગળ અન્ય સમાચારો પર આપણે નજર કરીશું કે જે ગુજરાતનું એક્સપોર્ટ દેશનું જે એક્સપોર્ટ છે 5 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. એ જોઈશું આ વિરામ બાદ. તો દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે સમાચારમાં જોયું કે ગુજરાતમાં જે કહેવાય કૃષિ ક્ષેત્રે જે છે ને હનુમાન કૂદકો ક્વોન્ટમ જમ્પ થયો છે. સાથે સાથે ગુજરાતની અંદર હવે જેની જે કંપનીઓ છે, સરકાર છે, એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધી વાત થઈ ગુજરાતની. જો હવે રાજ્ય કક્ષાની વાત કરી, હવે આપણે દેશની વાત કરીએ તો ભારતની જે કૃષિ છે અને પ્રોસેસ ફૂડ છે એનું જે એક્સપોર્ટ છે એ 5 લાખ કરોડને પાર થઈ ગયું છે. 5 લાખ કરોડ એટલે 1 કરોડ 2 કરોડ નહીં, 100 લાખ કરોડ એટલે 5 લાખ કરોડ, જે મોટી રકમ કહી શકાય છે. અને આ માહિતી આપી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે. એમના તાજેતરમાં એમને નિવેદન કર્યું એક એક્સપોની અંદર. એમને વાત કરી કે ભારતની કૃષિ પ્રોસેસ અને ફૂડ પ્રોસેસ જે એક્સપોર્ટ થઈ રહ્યું છે એ 5 લાખ કરોડને પાર થઈ ગયું છે. સાથે જોવા જઈએ તો ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં નવા વૈશ્વિક અવસરો વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલ અને હોસ્પિટાલિટી એક્ઝિબિશનની અંદર આ માહિતી નવી દિલ્હી ખાતે યોજાઈ છે, એની અંદર માહિતી આપી હતી. છેલ્લા દાયકાની જો વાત કરીએ તો પ્રોસેસ ફૂડ, ફળ, દાળ અને શાકભાજી આ બધા જે એક્સપોર્ટ છે એ વધી રહ્યા છે. ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો આપણા જે સી ફૂડ છે, ઝીંગા છે, ઝીંગા ક્રોપિંગ જે થઈ રહ્યા છે, એ ઝીંગા ફાર્મિંગ છે એને પણ સારો એવો ફાયદો મળી રહ્યો છે, જેનો સીધો ફાયદો આપણા માછીમારોને મળી રહ્યો છે. અને ફૂડ પ્રોસેસની અંદર જે વાત કરીએ તો મહત્વનો ફાળો જે આપી રહ્યા છે એ ખેડૂતો અને કૃષિ પેદાશો છે એ એક્સપોર્ટ થઈ રહી છે. અને જેના કારણે આ જે એક્સપોર્ટ થાય છે એમાંથી જે ફોરેક્સ મની છે એ દેશમાં આવે છે. અને વાત કરવા જઈએ તો આપણે જે કૃષિ પ્રોડક્ટની માંગ કેમ છે, કારણ કે આપણી જે ગુણવત્તા છે એ અલગ પ્રકારની હોય છે. જેમ કે આપણે ગીરની કેરી છે, એ કેરીનો સ્વાદ છે એ બીજા કોઈ એવી કેરી એમને સ્વાદ નથી આપતો. કહેવાય છે કે મેક્સિકન કેરી પણ એટલી મીઠી નથી લાગતી જેટલી આપણી ગુજરાતની, કચ્છની અને જુનાગઢની ગીરની કેસર કેરી લાગે છે, જેને જીઆઈ ટેગ પણ મળેલું છે, જે આપણા માટે ગર્વની વસ્તુ છે. ભારતીય ફૂડ પ્રોસેસમાં જોઈએ તો વૈશ્વિક સ્તરે સ્પર્ધા છે ધીમે ધીમે એ વધી રહી છે. પહેલાં એવું હતું કે સૌથી વધારે એક્સપોર્ટ છે આફ્રિકન કન્ટ્રીઝમાંથી થતું હતું, જ્યારે હવે જે એશિયામાંથી ખાસ કરીને ભારતમાંથી ફૂડ એક્સપોર્ટ વધી રહ્યું છે. તો ધવલભાઈ, અહીંયા મારે સીધું તમને પૂછવું છે કે આપણી જે જીઆઈ ટેગવાળી વસ્તુઓ છે એને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે
અને આ એક્સપોર્ટ વધે છે અને આપણું વિદેશી ઊંડિયામણું આપણી પાસે વધારે આવે છે. તો આનાથી આપણે શું કે મારી કે ભાઈ આપણા ખેડૂતો જે છે એ દેશના વિકાસમાં સાથ આપી રહ્યા છે. જી ચોક્કસ, કારણ કે જોવા જઈએ તો પહેલેથી જ ખેડૂતોનો સાથ રહ્યો છે. અને બીજું જોવા જઈએ તો આ જે જીઆઈ ટેગ છે એ આપણને ખ્યાલ છે કે સૌથી વધુ પેટન્ટો જો કોઈ દેશ પાસે હોય તો તે અમેરિકા છે. એનું કારણ એવું છે અમેરિકાનું કે તેમને જે પણ સંશોધનો કર્યા હતા તેની પેટન્ટ તરત મેળવી લેતા હતા. અને આપણે જ જે અહીંયા આપણે જે ઘરગથ્થુ આપણે ઉપચારો કહીએ તુલસી, હળદર, આ બધાની ઉપર પણ એમને પેટન્ટોનો દાવો કરેલો છે. એટલે વિચારો કે જે વસ્તુ આપણે નોર્મલ ઘરમાં યુઝ કરીએ તેની ઉપર તેમને પેટન્ટો મેળવેલી છે. એટલે આના કારણે વૈશ્વિક સ્તરે એક સારી ઓળખ મેળવવા માટે આ જીઆઈ ટેગ જરૂરી બની જતો હતો. એટલે અને જે અલગ અલગ જીઆઈ ટેગ મેળવવામાં આવ્યા છે તેનો લાભ પણ હવે મળવા લાગ્યો છે. એટલે જે કચ્છની કેસર છે તે સિવાય જુનાગઢની કેસર છે, ઓવરઓલ આપણે જોઈએ તો આ જે અલગ અલગ રાજ્યમાં ઘણી બધી જે પ્રોડક્ટ છે તેના જીઆઈ ટેગ મેળવવામાં આવ્યા છે. એટલે જે આપણને ખ્યાલ છે કે સુરેન્દ્રનગરનું જે વણાટ કામ છે તો ત્યાંનો તો બોલિવૂડના પિક્ચરોમાં પણ ઉપયોગ થઈ ગયો. એટલે અહીંયા ઓવરઓલ આજે એક આમાં કોઈ મોટી પ્રોસેસ નથી હોતી, પરંતુ સરકારના પ્રયત્નોથી જ્યારે આ બધી અહીંયા સફળતા મળતી હોય છે ત્યારે ખેડૂતો માટે આ લાભદાયક બની જતું હોય છે અને ખેડૂતોનો પણ ઉત્સાહ વધતો હોય છે. એટલે અન્ય પ્રોડક્ટોની સરખામણીમાં તમારી પ્રોડક્ટ આગળ આવી જતી હોય છે. એટલે જે સરકાર દ્વારા સતત અહીંયા પ્રયત્નો કરવામાં આવ્યા તેના અત્યારે મીઠા ફળ ખેડૂતો ખાઈ રહ્યા છે. ધન્યવાદ. અત્યાર સુધી આપણે સરસ સરસ મીઠી મીઠી બધી વાતો કરી, પણ એક સમાચાર એવા છે જે ટેન્શન આપે એવા છે. પશ્ચિમી એશિયાના જે તણાવ ચાલી રહ્યો છે એના હિસાબે છે વૈશ્વિક કમોડિટી જે છે એમાં ચિંતા વધી છે. સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે જે માર્ગ છે એ બંધ થયો છે એની સીધી અસર ક્રૂડ ઉપર થઈ છે. અને ક્રૂડના કારણે ખાતર અને કેમિકલ ઉપર છે જે પ્રશ્ન આવી રહ્યો છે કે હવે આમાં આગળ શું થશે. વૈશ્વિક ખાતરની વાત કરીએ તો નિકાસનો જે હિસ્સો છે 33% જે છે એ જળમાર્ગથી પસાર થઈ રહ્યો છે. અને એના કારણે મેથાનોલ, ક્રૂડ અને કન્ડેન્સ જે કહેવાય એના માર્ગ છે વિક્ષેપ થઈ રહ્યા છે. અને આ તણાવના કારણે ખાતર, કેમિકલ અને એનર્જી સપ્લાય ઉપર થઈ રહ્યો છે. અને આપણે જોઈ રહીએ તાજેતરની અંદર એલએનજી અને નેચરલ ગેસની જે માંગ છે એ વધી રહી છે, એમાં ખેંચ થઈ રહી છે. અને ભારતનું જે છે, ભારત છે સૌથી વધારે જે ગેસ મંગાવે છે એ મંગાવે છે 20% રશિયા પાસેથી, સાઉદી અરેબિયા પાસેથી 18% અને ચીન પાસે 16% અને મોરોક્કો પાસેથી 18% મંગાવે છે. એટલે હવે જોવાની રહ્યું કે ભાઈ આ જે છે એ સમસ્યા છે એ જલ્દી નિવડો આવે અને એનાથી જે કહેવાય કે ખાતરમાં અને જે ભાવ છે એ શાંત થાય. બીજી એક મહત્વની વાત કરીએ તો પાલીતાણા યાર્ડની અંદર લીંબુની આવક વધી છે. લીંબુના ભાવમાં 100 થી 122 રૂપિયા જેટલો વધારો થયો છે. અને ઉનાળાના કારણે જ લીંબુની માંગ વધી છે એ આપણે ચોખ્ખું કહી શકાય. અને હવે અન્ય સમાચાર પર જતાં જતાં આપણે નજર કરીએ તો ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહી પાછળનું કારણ એવું આપ્યું છે કે ગુજરાતમાં નજીકના સમય એટલે 1 થી 2 દિવસની અંદર હીટવેવ આવી શકે છે. અને અમુક રાજ્યનું તાપમાન છે 40 ડિગ્રીના પાર પહોંચી ગયું છે. અને જોવા જઈએ તો રાજકોટ અને સુરેન્દ્રનગર એ બંને જિલ્લાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. તો હવામાન વિભાગે જાહેર કર્યું છે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા આ જિલ્લાની અંદર એ લોકો હીટ વેવ વધી શકે છે અને એના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આ જોયું કે આ બુલેટિનમાં આપણે જોયું કે ગુજરાતે ગૌરવ લેવા જેવી વસ્તુ છે જેમાં 20 વર્ષથી એનો કૃષિ ઉત્પાદનનો વધારો થયો છે. સાથે સાથે જોયું આપણે કે ભાઈ ગુજરાત સાથે ભારતનો પણ જે કૃષિ ઉત્પાદન પેદાશો છે જે વધી રહી છે. તો આ બધું જોયું. તો દર્શક મિત્રો, તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.